લીટી છે કે કાલી ફોસ સાથે, એટલે તમારે એમાં પહેલાં પોટેશિયમ સમજવું પડે, એની સાથે ફોસ્ફરસ જમવું પડે, એ બે કમ્બાઈન કર્યા પછી તમારે એસ્ટ્રોલોજીમાં મેષ રાશિ સમજવી પડે. બધાને લાગુ પડે. એ લોકોએ જ બનાવ્યું છે. બેચ ફ્લાવરની બેચ ફ્લાવરની બાયોકેમિકની બુકની અંદર પાછળ આપેલું જ છે, પણ કોઈને ધ્યાન નથી ને કોઈએ કીધું નથી. એની રેપર્ટરી પણ છે પાછળ. બરોબર છે. હવે બીજું એક ઉદાહરણ, આ તો આપણે અત્યારે આજે તમને લોકોને ખબર પડી ને, બરોબર છે, આજે જ ખબર પડી. મારા વાઈફે હમણાં તે આહાર આરોગ્ય કરીને એક કોર્સ કર્યો છે ઓનલાઈન. એ લોકોએ 3000 રૂપિયા લીધા છે ખાલી આરોગ્ય આહારની માહિતી આપવા પડે. એ લોકો સોફ્ટવેર આપે છે, એ લોકો આનો ઉપયોગ કરે છે. એના સોફ્ટવેરમાં એ એમ કે ડેટ પ્રમાણે હોમિયોપેથિક આ દવા આપે, એટલે મેં કહ્યું નાખતો મારી દવા. એટલે મેં શું કર્યું, ક્રોસ ચેકિંગ કરવા માટે મારે પૂછવું કે નહીં, તે લોકોએ કાલી મીર મને કીધી. ચોરી નહીં, આપણે જ યુઝ નથી કરતા, ગામ બધું યુઝ કરે છે. ઓકલ્ટ સાયન્સ વાળા બધા જ યુઝ કરે છે આ બાયોકેમિક મેડિસિન, પણ હોમિયોપેથી જ યુઝ નથી કરતા. ને મારે એટલા માટે જ અત્યારે કહેવું પડ્યું. ચંદ્રેશભાઈને મેં કીધું હતું, એ કંઈક વધારે ડીપમાં ન જતા, એ કંઈક બધાને અઘરું લાગશે, બરોબર. એટલે એમાં એવું હતું, એમાં વધારે ડીપમાં એટલે મેં કીધું ફિલોસોફી ઉપર નહીં જતા, ના સાંભળો, ના એટલે તોય તે મેં કીધું હું લઈશ થોડું, બરોબર, કારણ કે એ કંઈક ફિલોસોફીમાં આ બધા, એટલે જ મેં કીધું કે આમાં ડીપમાં નહીં જઈએ, રાશિ પ્રમાણે નહીં જઈએ, કાલી પ્રમાણે જઈએ, ફોસ્ફરસ પ્રમાણે નહીં જઈએ. સિમ્પલ સાદી પીપીટી, બરોબર, ક્લિયર આની અંદર. સર હજી એક ક્વેશ્ચન, આમાં તમે એક પેલું વચ્ચે કીધું કે ડેટ પ્રમાણે એ છે, એક આવે છે. રાશિ પ્રમાણે મારી કન્યા રાશિ છે એટલે 2 આવે છે, એટલે જ 2 મેડિસિન આપવાની, ટોટલ 2 આપી દેવાની. 2 આપવા. શું કરવા ના એવું નથી આમાં, ના એવું નથી. જો મને 3 કમ્પોઝિશન જોઈએ છે મારા બોડી માટે, ઘણાને 2 કમ્પોઝિશન જ જોતા હોય, એટલે ઘણાને 4 થાય. હવે સાહેબે કીધું ડેફિશિયન્સી, બરાબર. હવે બીજો, અમે એમડી ભણતા હતા ત્યારની વાત કરતો, ત્યાં એક સાહેબ હતા, એ શું કરે, ખાલી મિનરલ જ ટેસ્ટ કરાવે. બધાના લોહી ટેસ્ટ લેબોરેટરીમાં જાય જ, શું ચેક કરે, મિનરલ જે ખૂટતા હોય એ આપી દેવાના 30x માં. વાત થઈ પૂરી. કેમ? બાયોકેમિક એના ઉપર જ છે. ત્યાં ઇમ્બેલેન્સ હતું, તમે સોલ્ટ પૂરીને બેલેન્સ કરી નાખ્યું, એટલે તમારી બોડી થઈ ગઈ હરખી. પછી કાંઈ જરૂરી જ નથી, અને ઓલાને સારું થવાનું જ છે. એટલે પ્રેક્ટિસ કરવાવાળા પોતાની રીતે આ રીતે પણ કરે છે, પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ. એમાં લખેલું જ છે કે ડ્રગનું નામ છે, એની સાથે નીચે માર્સ લખેલું જ છે, બરાબર. એટલે પ્લેનેટ એમાં લખેલું જ છે, આ પ્લેનેટ, બરાબર. એ પ્લેનેટ શું કરવા, હવે ધારો કે મર્ક્યુરી જે છે, મર્કસોલની વાત કરું છું, પેન નથી ને લખાયું, તો હું એક સ્પેસિફિક હેડ, સ્ક્વેર પંજો, સ્ક્વેર. પેશન્ટને આપણે એમ કહે ને કે ભાઈ તમે પંજાનું નિશાન પાડો તો સ્ક્વેર આવે, સ્ક્વેર. તો એ મર્ક્યુરી, મર્કસોલ આપી જ દેવાની. એ મર્કસોલનું પેશન્ટ છે. હવે ફોસ્ફરસનું કઈ રીતે, ફોસ્ફરસ લોંગ બોન, કન્ફર્મ, ટોલ, સિલિન્ડ્રિકલ અને રેસ્પિરેટરી કમ્પ્લેન હોય તો ફોસ્ફરસ ત્યાં કેલ્કેરિયા કાર્બ આપવાની છે. કેમ? નોટ્સ ઓન માયાઝમ ઓર્ટેગા કરીને એક છે, એની અંદર લખ્યું છે જીનોટાઈપ અને ફિનોટાઈપ.
જીનોટાઈપ એટલે એક મેડિસિન આપણા જીન્સ ઉપર હોય છે અને એક મેડિસિન આપણા ફિનોટાઈપ ઉપર હોય છે. આપણે આપવાની છે જીનેટિક મેડિસિન, નોટ ફિનોટાઈપ. હવે તમે ટોલ સિલિન્ડ્રિકલ જે પેશન્ટ છે ને એને પર્સ્પાયરેશન પૂછશો ને તો ક્યાં હશે? તો કઈ મેડિસિન આવી ગઈ? એને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પેશન્ટ આવે છે ને મારે મર્ક્યુરીની હિસ્ટ્રી નીકળે છે પણ મર્ક્યુરીથી રિઝલ્ટ મને નથી મળ્યું. કેમ નથી મળ્યું? કારણ કે એનું જીનોટાઈપ શું છે? કેલ્કેરિયા કાર્પ છે. એટલે વોટ ઇઝ જીનોટાઈપ અને વોટ ઇઝ ફિનોટાઈપ આપણને ખબર હોવી જોઈએ, જે આપણને ખબર હોતી નથી. એવરી 7 year ઓર એવરી 5 years આપણું કોન્સ્ટિટ્યુશન ચેન્જ થાય ને થાય જ. અને જો તમારી કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન હોય તો આખી જિંદગીભર એક જ મેડિસિન આવે. કેમ? કારણ કે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન છે. કોન્સ્ટિટ્યુશન ચેન્જ થવાનું નથી, ખાલી ડિસ્પોઝિશન જ ચેન્જ થશે. અને ડિસ્પોઝિશન ક્યારે ચેન્જ થશે? જ્યારે તમારી આજુબાજુના છોકરાઓમાં હું જાવે એટલે બહુ બીવે, પણ અમે બહાર ફરવા જઈએ ને ત્યારે ચેન્જ હોય કે સારું સાહેબ તમે આવા છો અમને ખબર જ નથી, પણ એ જગ્યા એવી છે ત્યારે એવું રહેવું પડે. પછી આપણે કાંઈ એવા હોઈએ નહીં. એટલે આ પ્રમાણે પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રમાણે પણ મને એવું હતું કે કદાચ જે બાયોકેમિકની જે પીપીટી આવી ને એટલે મેં સારું એમાં એક ભણાવ્યું હશે તો મારે કઈ રીતે એમાં અપગ્રેડેશન કરવું, પણ ગોડ ઇઝ નો વેલ. બરાબર? એટલે જો પહેલાં 6x રિઝલ્ટ મળે તો 12x અને 30x. બરાબર? ક્લિયર? આની અંદર કોઈને કાંઈ ક્વેશ્ચન? આમાં કોમન એ રીતે લઈ શકાય કે ખાલી હોય તો ફેમિલી રિલેશનમાં એટલે હા એ જો હવે એ તમને કહી દઉં કે ધારો કે કાલી છે, બરાબર, એને કોની સાથે પ્રોબ્લેમ હોય? ફેમિલીમાં હેડ સાથે પ્રોબ્લેમ હોય. ફેમિલી હેડ સાથે. તો મને મારા પપ્પા સાથે પ્રોબ્લેમ હોય જ તે. હું ને પપ્પા બે એકબીજાથી ઓપોઝિટ જ હતા. એ કોમન થઈ ગયું ને, એ કોમન થઈ ગયું ને. થાય ને, આવી શકે ને, એમાં હેડ ઈ આવી જાય ને. કાલી સેપિયા પલ્સેટિલા શેમાં જશે? પહેલા જો યીલ્ડિંગ ડિસ્પોઝિશન આવશે. પલ્સેટિલા પેશન્ટ હંમેશા પલ્સેટિલા પછી નેટ્રમ્યુરમાં જશે, નેટ્રમ્યુરમાં જશે અને નેટ્રમ્યુર પછી સેપિયામાં જશે. એ કોમન ટ્રીટ છે. બરાબર? એટલે એ ખાસ જોવું પડશે તમારે કઈ રીતે એમાં જવું છે. એટલે હેડ, કોઈ પણ હેડ આવી ગયા, ફેમિલી હોય કે જોબની અંદર હોય, ક્યાંય પણ હોય તો કાલીને હેડ સાથે પ્રોબ્લેમ થવાનો ને થવાનો જ. માઇનર પ્રોબ્લેમ તો થશે જ. ગયું સેલ ગયું, માઇનર પ્રોબ્લેમ તો થશે ને થશે જ તે. કોઈને કાંઈ નહીં આપવાનું. આપણે હેડને શાંત નહીં કરવાની, આપણે શાંત થઈ જાય એટલે હેડ થઈ જાય શાંત ઓટોમેટિક. આપણે લઈ લેવાની. 1/6/1982 1 + 6 7 + 1 8 + 9 +8 ને +2 25 એટલે 7 1 અને 7 1 મારો પછી એનો પાછો સરવાળો. હા 27 હોય 27 હોય તો 9 થઈ ગયું. એક ફિગર થવી જોઈએ, સિંગલ ફિગર. એક કંડક્ટર નંબર કહેવાય. અને ઘણી જગ્યાએ કિંગ અને ક્વીન એવા વર્ડ્સ આપણે. કિંગ એટલે ડ્રાઈવર નંબર અને ક્વીન એટલે કંડક્ટર નંબર. કંડક્ટર છે બરોબર? બેમાં સર ઇમ્પોર્ટન્ટ ડ્રાઈવર નંબર ડ્રાઈવર નંબર ઇમ્પોર્ટન્ટ છે.
હે જો એમાં એવું છે કે 9 જે છે ને 9 પ્લેનેટ છે, 9 પ્લેનેટના પર્સનાલિટી છે, અને એ બધી પર્સનાલિટી મેં રેપર્ટાઇઝેશનમાં નાખી હોય, અને રેપર્ટાઇઝેશનમાં નાખી પછી એની ગ્રુપ ઓફ મેડિસિન નીકળી હોય. એટલે મારે કોઈ એમ કે મારો 9 નંબર છે તો મારે ગ્રુપ ઓફ રેમેડીમાં ડિફરન્શિએટ કરીને એક આપવાની. બરાબર, ક્લિયર? એ રીતે એમાં જવાનું. એક આવ્યું હતું માઇન્ડમાંથી, જતું રહ્યું, કાંઈ વાંધો નહીં. ચાલો, આ ક્લિયર આનું? બેચ ફ્લાવર રેમેડી. બેચ ફ્લાવર રેમેડીનું આપણા પ્લે સ્ટોરની અંદર ઘણી બધી એપ્લિકેશન છે. એમાં કોઈ પણ એક એપ્લિકેશન તમને ઈચ્છા થતી હોય, તમે જેનાથી ફેમિલિયર થઈ શકતા હો, તમને જેનાથી ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ હોય એ યુઝ કરવાની. બરાબર, એક ક્રેબ એપલની તો વાત કરી જ મેં આપણે સવારે આવીને. બરાબર, લાઈફ લાઈનની ઘણી બધી છે આવી રીતના. ક્રેબ એપલ, 1-2 મેડિસિન લઈશું અહીંયા. બેચ ફ્લાવર રેમેડી ઇઝ ફોર ધોઝ હુ ફીલ અનક્લીન ઇનસાઇડ એન્ડ આઉટ. ઇનસાઇડ એન્ડ આઉટ, અનક્લીન. એકની વાળા પેશન્ટ, બરાબર, વિટીલિગો વાળા પેશન્ટ, ફેસ ખરાબ લાગતો હોય, કઈ મેડિસિન? રેગ્યુલર, બેચ ફ્લાવર સિવાયની આપણે રેગ્યુલર મેડિસિન. નેટ્રમ્યુર, એનાકાર્ડિયમ, સલ્ફર, લેક, થુજા, કેલેન્ડ્યુલા, હે, પેલેડિયમ, આર્નિકા. એકની ઇન્ક્રીઝ આફ્ટર કોસ્મેટિક. બરોબર, કોપાઈવા યુઝ કરીએ રે, ડિસફિગરિંગ એ નથી યુઝ કરતા હું. બરોબર, એટલે મોસ્ટલી અત્યારે જ્યારે એકની થતા હોય ત્યારે બે રીતે થતા હોય છે. કોસ્મેટિકના કારણે સૌથી હાઈએસ્ટ ફટાફટ, અને બીજું હોર્મોનલ ડિસ્ટર્બન્સના કારણે. અને આપણી પાસે પેશન્ટ આવે ત્યારે આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝ થઈને જ આવે હોય છે. બધી વસ્તુ લગાડી હોય છે. ઇવન હોમિયોપેથિક પણ સૌંદર્ય ક્રીમ સૌથી વધારે યુઝ થતું હોય છે. આપણી જે ઓરેન્જ કલરની જે ટ્યુબ આવે છે એ આપણે પેશન્ટને આપવાની જ છે, પણ કહેવાનું છે આ લગાડશો ત્યાં સુધી, જેવું લગાડવાનું બંધ કરશો ત્યાર પછી વધી જશે. એટલે એ મેરેજને એવું હોય ને ત્યારે આપવાની, ને પછી પાછી વિડ્રોલ કરી લે, પછી આપણે કોન્સ્ટિટ્યુશનલ જે મેડિસિન આવતી હોય એ આપવાની. બરાબર, એટલે કોપાઈવા અને કઈ કીધી, કોપાઈવા અને બોવિસ્તા, આ બે મેડિસિન હાઈએસ્ટ યુઝ થાય છે. અને ત્રીજી ક્રેપ એપલ, એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ. એક્સટર્નલ કઈ રીતે બનાવવાની છે મેં કહી દીધું છે. બરાબર, એ થેન્ક યુ. હોલી, જો હોલી નામ જ સજેશન છે. હોલી બરાબર શું છે? ઇઝી ફિલિંગ ઓફ રેઝ એન્વી અને વિનેજફુલનેસ, એડ્રેસ સ્પેસિફિક ઇમોશનલ સ્ટેટ ઇન્ક્લુડિંગ ઓવરકમિંગ એંગર ઇસ્યુ. સૌથી વધારે મેલ ઘરમાં સાસુઓ, બરાબર, અને જોબમાં કલીગ્સ અને બોસ. શું છે? ડુ યુ સમથિંગ ફીલિંગ એંગ્રી ફોર નો રીઝન ઓર લોસ યોર ટેમ્પર ટુ ક્વિકલી, હોલી ફ્લાવર એસન્સ કેન બી હેલ્પ યુ મેન્ટેન અ મોર બેલેન્સ ઇમોશનલ સ્ટેટ. આપણને ઘણી વખતે સારું ગુસ્સો શું કરવા આવે છે ખબર જ નથી પડતી. મને ખબર છે કે આ વસ્તુ આમ થાય જ છે, પણ છતાંય સારો ગુસ્સો આવે છે. તો એને મારે કઈ રીતે બેલેન્સ કરવું? તો કઈ મેડિસિન આપવાની છે? હોલી આપવાની છે.
ફિયર, અનસર્ટેનિટી, ઓવર સેન્સિટિવનેસ, લોનલીનેસ, આખું ચાર્ટ પછી હું મોકલી દઈશ. આ મેં નેટમાંથી જ લીધેલો છે ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે, વધારે મારે ડિટેલમાં ન જવું પડે એટલા માટે. બરાબર, સિંગલ લાઇનની અંદર છે. ઘણી મેડિસિન એવી છે કે આપણી જે રેગ્યુલર મટીરિયા મેડિકાની ડ્રગ છે એની સાથે રિલેશનમાં આવે. એંગર સપ્રેશન કઈ મેડિસિન? સ્ટેફિસેગ્રી. બરાબર, તો એંગરવાળી આ કઈ હતી આની પહેલાંની? હોલી. બરાબર, એટલે ઘણી વખત આપણે રેગ્યુલર મેડિસિન જ્યાં કવર નથી થતી, જ્યાં રિઝલ્ટ નથી મળતો, ત્યાં આપણે કઈ મેડિસિન વાપરવાની છે? બેચ ફ્લાવર. ઘણી બેચ ફ્લાવર રેમેડી એવી રીતના છે જેને એનર્જી સર્કલ કહેવાય, કે મારે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જવું છે તો ત્યારે મારે લેવાની છે, એક્ઝામ કરો ત્યારે લેવાની. એની અંદર બેચ ફ્લાવરમાં એટલી બધી તાકાત છે કે મારે સામેવાળા પાસેથી કામ કઢાવવું છે, મારે સામેવાળા પાસેથી ઓર્ડર લેવો છે, તો હું કઈ બેચ ફ્લાવર મેડિસિન લઈને જઈશ તો એ મને ઓર્ડર આપશે. એવું પોસિબલ છે? એ આપણને ખ્યાલ નથી. ઓકલ્ટ સાયન્સવાળાના કોર્સ કરીને 15-20 હજાર ખાલી બેચ ફ્લાવર મેડિસિનના કમાય. સર્ટિફિકેટ કોર્સ 15,000-20,000 રૂપિયા. આપણી પાસે મફત હોવા છતાંય આપણે યુઝ નથી કરતા. કેમ? કારણ કે આપણને એની ખબર જ નથી. બરાબર, જે એસેન્સ જે છે ફ્લાવરના એ એટલા જોરદાર છે. હજી એક વસ્તુ હેર પોલિંગમાં રહી ગઈ. આપણે હિમાલયા શેમ્પૂ કોણે વાપર્યો છે? ફ્લાવરની વાત આવી એટલે હિમાલયા શેમ્પૂ હેર, બરાબર. બેબી શેમ્પૂ ઘરમાં કોઈના ઘરે હોય નાનું બેબી, એની ફ્રેગ્રન્સ જોઈ, કન્ટેન્ટ વાંચ્યું ક્યારે? એની અંદર હેબિસ્કસ છે. એની અંદર બ્લેક અક્ષરથી લખ્યું છે હેબિસ્કસ એક્સ્ટ્રેક્ટ. જ્યારે આપણા મધર ટિંચર છે તો કેમ આપણે નથી યુઝ કરતા? ક્લિયર? હેબિસ્કસ મધર ટિંચર પણ તમે એડ કરી શકશો. બરાબર, એટલે વાંકડિયા વાળ જે છે, જે થિકનેસ જેની ઓછી થઈ ગઈ, જેની થિકનેસ વધશે હેબિસ્કસથી, અને નોન ઇરિટેટ છે. એ કોમ્બિનેશન છે આખું, એ કહીશ પછી. બરાબર, આખું લિસ્ટ છે એ એવું છે તો આપણે ગ્રુપમાં મૂકી દઈશું. બરાબર, પછી બેચ ફ્લાવર રિપીટ સેમ જ તે. જો બેચ ફ્લાવરમાં બેસ્ટ રિઝલ્ટ જોતા હોય તો ડાયરેક્ટ ડ્રોપ આપવાના છે. 2 ડ્રોપથી 3 ડ્રોપ એક ચમચીની અંદર, એક ચમચની અંદર. 1 ચમચ પાણી લેવાનું, એની અંદર 2 ટીપા મૂકીને એને આપી દેવાનું. ના કરવું હોય, એને સહન કરી શકતો તો ડાયરેક્ટ જીભ ઉપર 2 ટીપા. બરાબર છે? 30માં અથવા ગ્લોબ્યુલ્સમાં આપણે જે પ્રમાણે આપીએ છીએ એ પ્રમાણે ગ્લોબ્યુલ્સમાં આપી શકાય. ચાલે, ગ્લોબ્યુલ્સમાં અપાય જ તે. બરાબર, ગ્લોબ્યુલ્સમાં પણ હવે આ વસ્તુ શું છે? પેન્ડ્યુલમ. હિપ્નોટિઝમ નથી. પેન્ડ્યુલમનો યુઝ થાય હિપ્નોટિઝમ, કારણ કે એ એટલા માટે યુઝ કરતા હોય છે કે આપણે માઇન્ડ કોન્સન્ટ્રેશન માટે યુઝ થાય. ભાવનગરમાં એક 95 યર્સ સરે કદાચ નામ સાંભળ્યું છે, નારાયણી દેવી બુક. કોણે સાંભળ્યું? નારાયણી દેવી વડોદરા, બરાબર છે? એણે એક બુક લખી છે અને એનું કોમ્બિનેશન એ બોમ્બેથી જ મળે છે, બાકી બીજે ક્યાંય મળતું નથી. ભાવનગરમાં એક દીવડી પાસે એક દાદા છે 95 યર્સ ઓલ્ડ. એની પહેલાં એની એક કેસ કહી દઉં કે અમારી ફ્લેટની અંદર એક 101 વર્ષના દાદા રહેતા. કેટલા વર્ષના? 101 વર્ષના. એ ખાલી આ 12 ટીસ્યુ રાખતા હતા અને નારાયણ દેવીની બુક રાખતા હતા. એને કાંઈ પણ થાય ને એટલે 25 ગ્રામની આપણી SBLની આવે છે ને, એ થાળીની અંદર બધી ગોઠવેલી હતી. એટલે એને વહુને કે એમના મમ્મીને કે મને આપી દો, એટલે એમને થાય એટલે ખાઈને મૂકી દે. નહીં બીપી, નહીં ડાયાબિટીસ. શેના ઉપર જીવતા હતા? ખાલી 12 સોલ્ટ. નથી હોમિયોપેથિક કે નથી કાંઈ નહીં.
બરોબર. હજી એક વસ્તુ મેં કીધી તો વચ્ચે કીધું હતું બોલે મહેલ, રાજાના મહેલમાંથી. મને નથી ખબર કે ભાવનગરમાં એક મહેલની અંદર આટલી બધી હોમિયોપેથિક મટીરિયા મેડિકા હશે. મારા કાકા આયુર્વેદિક ડૉક્ટર છે, એમને ત્યાં જે પસ્તીવાળો દવા લેવે ને એને એમ કીધું કાંઈક હોમિયોપેથિક બુક આવે. ત્યારે હું MD કરતો હતો, એટલે કાકાએ મન કર્યું કે હોમિયોપેથિક બુક છે. મેં કીધું જેટલી એટલી લઈ લ્યો. તો મેં કીધું ક્યાંથી આવે છે? એ કે કોલો મેલ અત્યારે વેચવા માટે કાઢ્યો છે ને ત્યાંથી આવી છે. મેં કીધું સારું. 2,500 રૂપિયામાં બધી બુક લઈ લીધી. ફોઇનિક્સ રેપર્ટરી, કોણે નામ સાંભળ્યું? નથી સાંભળ્યું. ફોઇનિક્સ SPS બક્ષીના પપ્પા, એણે પોતે ફોનિક્સ રેપર્ટરી લખેલી છે. એ રેપર્ટરી 2 વોલ્યુમ. હેરિંગ ગાઇડિંગ સિમ્ટમ્સ ઓરિજિનલ 10 વોલ્યુમ. ચિતકારા માઇન્ડ રૂબ્રિક, કોણે નામ સાંભળ્યું? ચિતકારા માઇન્ડ રૂબ્રિક. એ સેગલ માઇન્ડ રૂબ્રિક જે છે ને બુક, એની જેવી જ ચિતકારા માઇન્ડ રૂબ્રિક. એવી રીતના ટોટલ 60 બુક મેં 2,500 રૂપિયામાં લીધી, અને બધી મને કામ લાગી. જે ફોઇનિક્સ રેપર્ટરી છે, કોઈની પાસે ENT અને ગેસ્ટ્રો SPX બક્ષી અથવા JPS બક્ષીની પરચેસ કરી લેવી. એની અંદર તમારી પાસે જે ડિઝીઝ છે એના રૂબ્રિક આપ્યા છે ને, રૂબ્રિકની પછી એની મેડિસિન આપી છે. ટોન્સિલાઇટિસ છે તો ટોન્સિલાઇટિસની અંદર કયા કયા રૂબ્રિક જોવા અને એની કઈ મેડિસિન આવે છે એની અંદર લખેલી છે. તમે એટલા માટે ગ્રુપ ઓફ મેડિસિન આપશો તોય તમને રિઝલ્ટ મળશે. ડાઉઝિંગની વાત કરતો હતો કે એ દાદા જે છે ને અમારે ત્યાં, એ કાંઈ નથી કરતા. એને કમ્પ્લેન લાગે ને 5 દવા સામે મૂકી દે. 5 દવા સામે મૂકે ને પછી જેમ કે આર્સેનિક છે, સલ્ફર છે, આ ચાર્ટ છે અને ડાઉઝિંગ ચાર્ટ કહેવાય. બરોબર. આ છે પેન્ડ્યુલમ. બરોબર. શું છે આ? પેન્ડ્યુલમ. બીજાનું પેન્ડ્યુલમ નહીં વાપરવાનું, તમારું જ પેન્ડ્યુલમ વાપરવાનું. અને આ પેન્ડ્યુલમ ખાલી 300-400 રૂપિયાનું જ આવે, તમે પરચેસ કરી શકો ઓનલાઈન. 2 વસ્તુ ધ્યાન રાખવાની.